લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફેક પેટીએમ પેમેન્ટ એપ્લિકેશન ઉપયોગ કરી છેતરપિંડી. મોબાઈલ ખરીદીને પે કરેલ છે તેવો સ્ક્રીનશોટ મોકલી ખોટો સ્ક્રીનશોટ બતાવી વેપારી સાથે છેતરપિંડી. સાણંદ મોટાભાઈ ઇલેક્ટ્રિક્સ સાથે છેતરપિંડી. 73,000થી વધુની રકમ પડાવી 2 આરોપીઓની ધરપકડ. અખ્તર કાગદી, સોયબ શેખ નામના આરોપીની ધરપકડ. સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. વેપારીઓને પણ સાવચેત રહેવા જણાવ્યું. પહેલા આપના એકાઉન્ટમાં રકમ આવેલ છે કે કેમ તે પહેલા ખાતરી કરવી. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમ કરીને એક શોરૂમ આવેલો છે જે લોકો ઇલેક્ટ્રોનિક સંસાધનોનું વેચાણ કરે છે. તેમની સાથે એક બનાવ બનેલો હતો જેમાં સરખેજ ફતેવાડી વિસ્તારના રહેવાસી છે મોહમ્મદ સોએબ અહમદભાઈ શેખ. તેમને આઈફોન ખરીદવો છે તે માટે તેણે મોટાભાઈ ઇલેક્ટ્રોનિક શોરૂમનો સંપર્ક કરેલો અને મારે તાત્કાલિક એક આઈફોનની જરૂર છે તેવું કહેતા મને પેટીએમનો તમે QR કોડ મોકલો, હું આપને પેમેન્ટ કરી આપું છું. અને પછી ખોટો પેમેન્ટ કરેલાનો સ્ક્રીનશોટ મોકલી આપેલો કે પેમેન્ટ થઈ ગયું છે અને આઈફોનની ડિલિવરી કરાવેલી હતી. ખરેખર વેપારીએ જોયું તો તેનું પેમેન્ટ થયેલું નહોતું અને તેને પેમેન્ટના નાણાં મળેલા નહોતા, જેથી તેમને એવું લાગ્યું કે એમની સાથે ફ્રોડ થયેલું છે. એટલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો. પોલીસે આ સમગ્ર બનાવની હકીકત જાણીને ઠગાઈ અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આ ઠગાઈમાં સંડોવાયેલા 2 આરોપી નામે અખ્તર હુસેન ગુલામ દસ્તકી કાગદી અને મોહમ્મદ સોએબ અહમદભાઈ શેખ બંને રહે સરખેજ ફતેવાડીની આ ગુનાના કામે અટકાયત કરી છે. મેડમ, સ્ક્રીનશોટ ફોટો કઈ રીતે બનાવ્યો ને બંનેનો રોલ શું હતો? આજે મોહમ્મદ સોએબ છે તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી જે લિંક ઉપર ક્લિક કરતા તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ QR કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો, જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે. તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું. શું બેકગ્રાઉન્ડ છે અને શા માટે આવું કર્યું? આજે બંને આરોપી છે એમાં જે મોહમ્મદ સોએબ છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ના પડે તેના માટે તેણે તેના બીજા જે સહ આરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી. બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે. સરખેજથી સાણંદ અને વિરમગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એના ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો. મેડમ, ગુનાહિત ઇતિહાસ છે કોઈ? હાલ સુધી તપાસમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી, પરંતુ અમારી જે સમગ્ર વિસ્તારના વેપારીઓ છે અને જે લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાધાન્ય આપે છે તેમને એક અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અપીલ છે કે આપને જ્યારે પણ આવી રીતે કોઈ પેમેન્ટનું સ્ક્રીનશોટ શેર કરે છે ત્યારે આપ એકવારથી આ પેમેન્ટ જે છે આ અમાઉન્ટ તમારા એકાઉન્ટમાં પ્રાપ્ત થઈ ગયેલ છે કે કેમ તે ચોક્કસથી ચકાસણી કરજો. અને આવા જો કોઈ ફ્રોડ કરતા હોય તો એ ઇસમોને અને આવું તમારી સાથે જો ફ્રોડ થાય છે તો એ ફ્રોડ વિશેની ચોક્કસથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપજો, જેથી આવા ફ્રોડ થતા અટકાવી શકાય અને આવા જે ઇસમો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આનો વિચાર ક્યાંથી આવ્યો હતો? આ એપ્લિકેશન ક્યાંથી મળી? આ એપ્લિકેશન છે તેને ઇન્સ્ટાગ્રામ તેના પ્રોફાઇલમાં એને એક લિંક મળેલી હતી. એ લિંકના આધારે તેણે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનું એક્સપેરિમેન્ટ કરવા માટે તેણે આઈફોનની ખરીદી કરેલી હતી. ફર્સ્ટ ટાઈમ એની ખરીદીમાં જ પોલીસના હાથે તે પકડાઈ ગયેલા છે, જેથી આવા વધારે ફ્રોડ કરતા પણ બચાવી શકાયું છે અને અગાઉ તેને ગુના આચરતા પણ અટકાવી શકાયા છે. આ સિવાય બીજા કોઈ ગુના કર્યા કે નથી કર્યા એ બાબતે કોઈ તપાસ આપણે શું કરીશું? હાલ એ તપાસ ચાલુમાં છે. અગાઉ એના ઉપર આના સિવાયના પણ કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ અને આ સિવાય અન્ય કોઈ ફ્રોડમાં પણ એ સામેલ છે કે અન્ય કોઈ ફ્રોડ કરવાની પણ એની માનસિકતા છે કે કેમ તે તપાસ હાલ ચાલુમાં છે. એપ્લિકેશન લઈને કોઈ પત્ર વ્યવહાર કરીશું ખરા આપણે? આજે એપ્લિકેશન